હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો સવારના 7 જેવો ટાઈમ વાગી ગયો છે અને મમ્મી તો ક્યારની વહેલી ઉઠી ગયા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો મમ્મીને એને અત્યારે વહેલી ઉઠીને કે અમારે જતું રહેવું છે વહેલું વહેલું. હું હોતી હતી ને એ ઉઠી ગઈ ને હજી મારે તો જો કાંઈ રસોઈ બનાવી જ નથી. નાસ્તો પાણી કરીને પછી જાવ આરામથી. કામ છે એ લોકોને વાડી બહુ છે, વાડીના ફોન આવે છે એટલે એ લોકોને ઉતાવળ છે એટલે વહી જવું છે. બાકી તો થોડાક મોડા જાય તો ચાલે. રીત્યા હજી સૂતી છે, મોડી સૂતી ને એટલે હવે તો સૂતી રહે. તો ચાલો ફટાફટ નાસ્તો બનાવી લઈ. મમ્મી પપ્પા નાસ્તો કરીને પછી નીકળે. પાછો આમે ગરમી ને તડકો થાય ને પહેલાં ત્યાં પહોંચી જાય, કેમ કે રસ્તો લાંબો છે. પાછો બાઇક લઈને આવ્યો હોય એટલે વાર લાગે જવામાં. એટલે ટાઢો પર હોય ને ત્યાં નીકળી જાય એટલે પાછો તડકો થાય ને ત્યાં પહોંચી જાય. એટલે હાલો ફટાફટ આપણે નીકળ સંભાળી લઈએ. ચાલો તો જો અહીંયા છે ને આપણે રોટલી બનાવતા હતા અને શાક પણ હજી વઘાર્યું જ છે. ત્યાં કાંડ થઈ ગયો છે, બાટલો પૂરો થઈ ગયો અત્યારે સવારમાં. મમ્મીની લોકોને મોડું એ થાય છે. અત્યારે જ બાટલો ગયો, થોડીક વાર રહી ગયો હોત ને તો ટાઈમે બધી રસોઈ થઈ જાય. પણ ઓલું કહે ને કે આપણે જે વિચાર્યું એની ન થાય, આપણે જેટલી ઉતાવળ કરીએ ને એટલું મોડું જ થાય. એટલે અત્યારે હવે બાટલો ચેન્જ કરવો પડશે. આપણી પાસે છે એક બોટલ પડી જ છે, એક્સ્ટ્રા રાખીએ જ આપણે. તો ફટાફટ ચેન્જ કરી નાખીએ એટલે આપણી જે અધૂરી રસોઈ છે ને એ પૂરી થઈ જાય. તો કેટલા મહિના ચાલ્યો આ બાટલો? જો આપણે 26/3 ફિટ કર્યો હતો તો 2 મહિના બાટલો ચાલ્યો છે. આ વખતે થોડોક વધારે ચાલ્યો, બાકી તો અમારે 2 મહિના ન ચાલે. તો ચાલો ફટાફટ છે ને સિલિન્ડર આપણે ચેન્જ કરી નાખીએ. જો બીજું સિલિન્ડર આપણે ફિટ કરી દીધું છે. પછી એમાં આપણે પાછું ડાયરીનું પેજ મૂકી દઈશું. અહીંયા પાછું જો ગેસ ચાલુ થઈ ગયો છે. એટલે શાકે અધૂરું રહી ગયું હતું તો ફટાફટ હવે શાકે ચડી જાય ને ફટાફટ આપણે રોટલી બનાવી નાખીએ. મમ્મી પપ્પા એને નાસ્તો કરી લીધો છે ને હવે બસ જો એને જવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે ચા પીવડાવી દઈએ. જવાનું મસ્ત ચા મૂકી દીધો છે ને, સવાર જેવો ટાઈમ વાગી ગયો છે. પહેલું હોઈ જવું હતું પણ થોડીક વાર નાસ્તો કરીને પછી જાજો. એટલે એ લોકો રેડી જ થઈ ગયા છે. બસ ચા પી લઈને એટલી વાર છે. મમ્મીને થઈ ગયો છે જવાનો ટાઈમ. આવજો પાછા હવે. તડકો બહુ થઈ ગયો તોય. હા ચલો તો જો દિત્યાબેનના નાની નીકળી ગયા ને પહોંચી ગયા, કોલે આવી ગયો છે. અને અત્યારે આપણે ઘરનું જો બધું કામ કરી ફ્રી થઈ ગયા અને ફ્રેશ પણ થઈ ગયા છીએ. અને અત્યારે દિત્યાબેન ક્યારના ઉઠી ગયા છે, ઉઠી અને એ પણ ફ્રેશ થઈ ગયા છે. કા દિત્યા? દિત્યાબેન સાંજે સૂતા ત્યારે શું કહેતા હતા નાનીને? કે તમે જાઓ ને તો પૈસા દે. હા, સામેથી દિત્યાબેને માગી લીધા હતા કે નાની કે તમે જાઓ ને, હું સૂતી હોય ને તો મને ઉઠાડતા નહીં પણ મને પૈસા દેતા જજો કે મારે ગલ્લો ખાલી છે ને તો ભરવો છે. કા એ તો ન કીધું હોત તને આપતા જ જાત. હે તો દિત્યાબેન તો સૂતા હતા નાની ગયા ત્યારે, એટલે એને તો પાછા મળ્યા નથી. એટલે મને પૈસા આપીને ગયા હતા ને તો દિત્યા ઉઠે ને પછી નાખશે ગલ્લામાં. દિત્યાબેને જો અહીંયા અડધી નોટ તો નાખી દીધી અંદર. 200ની નોટ આપીને ગયા હતા, એમાં 100 મારા હતા. દિત્યા 100 મારા હતા. હું તારા હતા મારા ગલ્લામાંથી લઈ લેજે. આમાં શું નોખાય છે હું નાખલો ભોગોલો. હા તો દિત્યાબેન અત્યારે જો ગલ્લો ભરવાનો છે ગમે એમ કરીને આપણે. કા દિત્યા? પૈસા જે થાય આપણે હવે ગલ્લામાં નાખતા જઈએ. એમાં દિત્યાબેન દિવાળી આપણે આને ખોલશું ત્યાં સુધી આપણે ભરવાનું. એક વસ્તુ દેખાડું તને, ઈ બહુ લાંબી રાખલી જેવી છે. હા બતાવો ને. તો અહીંયા જ રહે છે. તું મારા વિડિયો આમ ન ફેરવતી, હું હાથમાં લઈને દેખાડ. ફૂલઝડી કોઈ દુનિયામાં જોઈએ છે આવે ફૂલ? ના હો, અમે તો નથી જોઈ આવડી ફૂલઝડી. તમારી પાસે જ જોઈએ અમે. ઉપરથી ગોતી એવી કે પપ્પા ઉઠે ને પછી તમે એને કરજો. ઓકે, હેપી દિવાળી. ચાલો તો ઘરના બધા સભ્યોએ જમી લીધું છે. નરેશે આજે તો વહેલું જમી લીધું છે એટલે આપણે એની રાહ નથી જોવાની. મારે એકને જ જમવાનું બાકી છે. નરેશ છે ને આજે કામ હતું એટલે જાગ્યા હતા, એટલે પછી વહેલા જમી અને સૂઈ ગયા. અત્યારે સૂતા જ છે એટલે હવે મોડા ઉઠશે. તો આપણે હવે જમીને પછી સૂઈ જાય એટલે આપણે હવે મસ્ત આરામ કરી લઈએ. બપોરના ટાઈમે ઉઠીને આપણે એક જગ્યાએ બહાર જવાનું છે, એ પછી તમને વિડીયોમાં બતાવશું. અમે કહેશું કે ક્યાં જવાનું છે એમ. કાદિત્યા પછી કહેશું આપણે રેડી થઈને. જો બપોર પછીના 5 વાગી ગયા છે અને અત્યારે આપણે જો ઉઠી અને ગઈકાલે જો મમ્મીની લોકોએ ગુંદા જે ફાડા કરી અને પછી એમાં છે ને હળદર નિમક નાખી અને સૂકવાતા અમે. અત્યારે છે ને મસ્ત સુકાઈ ગયા છે અને એની ચીકાશ પણ હા ઓછી થઈ ગઈ છે. જે દિત્યાબેનના ફેવરિટ છે ગુંદા. કા દિત્યા? દિત્યાબેન માટે આપણે અત્યારે ગુંદા બનાવવાના છે. તો પેલું લઈ લીધું છે, એમાં આપણે તૈયાર મસાલો નાખશું, ઓઇલ એડ કરી દઈશું અને આ ગુંદા એડ કરી દઈશું. એટલે આપણું મસ્ત ગુંદાનું અથાણું તાજું ખાઈ શકાય, બની જશે. પછી દિત્યાબેન રોટલી સાથે ખાશે.
હે ને ચલો તો હમણાં તો છે ને ભાઈ જલભાઈ અથાણાનું છે ને આમ ઉપાડી લીધું છે. આની પહેલા એક બનાવ્યું હતું ને અત્યારે ફરીથી પાછું ગુંદાનું બનાવવાનું છે. ગુંદાનું બાકી રહી ગયું હતું ને હા, ઓલું ગુંદાનું. બાકી કેરીનું જ બનાવ્યું હતું ગુંદાનું નહોતું બનાવ્યું. ગુંદાનું બાકી રહી ગયું હતું અને મસાલાના પેકેટ છે ને મેં 3 લઈ લીધા હતા અને વપરાયું તો એક જ, 2 વધારાના હતા તો હાલ બનાવી નાખું. હજુ એક વપરાઈ ગયું, હજુ હજી એક પાછું પેકેટ છે. હવે પાછું વપરાઈ જશે. પાછું કંઈક નવીન રેસીપી યાદ કરવી પડશે એટલે એને યુઝફુલ કરવું જ પડશે ને લઈ આવ્યા છે તો એમ તો રાખી લે પાછું દેવા ગયા હોત તો, પણ હવે દેવા જાવું પાછું ટાઈમ નથી એટલો. એટલો ટાઈમ નથી ને, પણ દેવા જાવું મોંઘું પડી જાય એમાં તો. મસાલાનું પેકેટ પેટ્રોલ ભરીને. મસાલાનું પેકેટ વપરાય ને એટલા માટે અથાણું બનાવી લીધું. આ નિત્યાને ને બધાને બહુ ભાવે છે. કેટલો મસ્ત મસાલો બનીને થઈ ગયો છે રેડી. હવે ગુંદાનામાં એડ કરી દેવાના છે. આખી રાત રહેવા દેશું, સવારે મસ્ત બરણીમાં ભરી લેશું ને પછી ખાવાનું. રેડી, ચાલો તો હવે નરેશ હમણાં 2 દિવસથી ઓછા આવે છે વિડીયોમાં. કેમ? હું પેન્શનમાં ઉતરી ગયો છું. પેન્શન બધાને રિટાયરમેન્ટ લઈ લીધું છે મેં. પેન્શનમાં ઉતરવાની વાત છે તો પછી બધા આપણા વ્યુઅર્સ એમ કહેશે કે નરેશ વગર મજા નથી આવતી વિડીયોમાં. નરેશ હોય ને તો એ કોમેડી કરે ને તો મજા આવે વિડીયોમાં. તો છે જ ભાઈ, પણ સચિન તેંડુલકર આખી જિંદગી તો ન રમે રાખે ક્રિકેટ, આવે પછી બીજા નવા ક્રિકેટર આવતા હોય ને એને આપણે સ્વાગત કરશું ભલે નવા આવે મેદાનમાં. આપણું છે ઈ તો આપણે કાયમ ભાઈ થોડોક રાખવાનું. ટાઈમ ભાઈ ઓછો કામમાંથી થોડો બિઝી હોઉં છે, ટાઈમ થોડો ઓછો મળે છે એટલા માટે. કાલે નરેશ ઓછા દેખાણા હતા વિડીયોમાં. સાસુ સસરા આવ્યા હતા એટલે ઓછા દેખાણા. શરમાળ છોકરો છે. બહુ શરમાળ છે. ચાલો તો અહીંયા છે ને આપણે હવે શરબત બનાવ્યું છે અત્યારે. સરકારે કહી દીધું છે કે તમારે બધાને બપોરે 2 થી 4 વાગ્યા સુધી ઘરની બહાર નહીં નીકળવાનું અને આખો દિવસ લીંબુ પાણીનું શરબત પીવાનું. હા, ડિહાઇડ્રેશન ન થાય એટલે અમે તો હમણાં રોજ શરબત બનાવી પીએ ને 2 તારીખ સુધી બહુ તડકા પડવાના છે એવું આવી ગયું છે ન્યૂઝની અંદર. એટલે 2 તારીખ સુધી કોઈ બહુ બહાર નીકળવું નહીં કામ વગર એમ. હા, જો આપણે જો અહીંયા ટાઢે સામે બેઠા છે. ચાલો શરબત પીએ. વાહ ક્યાં સીન હે એમ. વાહ ક્યાં સીન હે. ચાલો તો આપણે બધાને મસ્ત ઠંડુ ઠંડુ લીંબુ પાણી પીવડાવી દઈએ. કાકા હું ભાગ પાડો. એક મારો, એક પીવાનો, એક પપ્પાનો, એક મમ્મીનો. ચાલો બધાએ પી લીધું ને હવે છે ને મારે ચાનું કપાયું. ચાનો કપ થોડુંક જ બનાવ્યું. કેવું છે નિવાન? મીઠું. અત્યારે છે ને 7 વાગી ગયા છે ઘડિયાળમાં, પણ અત્યારે અંજવાળું એટલું સરસ છે ને. સનસેટનો ટાઈમ છે, સનસેટ થઈ ગયો છે, જો કે દેખાતું તો નથી કાંઈ, પણ મસ્ત વ્યૂ છે. જો અત્યારે એકદમ ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે ને આપણે થઈ ગયા છે મસ્ત મજાના રેડી. ને રેડી થવાનું કારણ છે મેં તમને આગળ કીધું હતું ને કે અમારે બહાર જવાનું છે. તો અત્યારે અમારે બધાને જવાનું છે મારી દેરાણીના ઘરે. તો અત્યારે જો હું રેડી થઈ ગઈ છું, અહીંયા જો નરેશ પણ રેડી થઈ ગયા છે. મસ્ત મેચિંગ થઈ ગયું આપણે બેને. નરેશ મારી પાસે બધા ગ્રીન જ છે, મેચિંગ ક્યાં કર્યું? તારી પાસે એક હતું. 2 પહેલા પહેરી લીધા હતા હો. પછી નરેશ પહેર્યા. મારી પાસે વધારે ગ્રીન કલરના કપડાં થઈ ગયા છે. અમારી બેન મેચિંગ કર્યું નથી પણ થઈ જાય ક્યારેક ક્યારેક. તો ત્યાં છે ને થોડુંક લેટે થઈ ગયું છે ને ત્યાં છે ને આજે જમવાનું છે. એ લોકોને આંબા ને એવું છે ને કેરીઓ ને, એટલે એ લોકો કહે કે કેરી પાકી ગઈ છે તો રસપુરી ખાઈ જાઓ ને તમારા માટે થોડીક કેરી પણ લેતા જાઓ. અહીંયા જો અમારા દિત્યાબેન પણ સરસ રેડી થઈ ગયા છે, પિંક કપડાં પહેરીને. કા દિત્ય? મારા ફેવરેટ કલર લિપસ્ટિક. હા, લિપસ્ટિક એ પિંક, કપડાં એ પિંક અને જૂતી પહેરી લીધી છે. કા મોજડી પહેરી છે. અને મમ્મા મેં છે ને મેકઅપ દિલ વાળો કર્યો. હા, દિત્યાને છે ને મોજડી થોડી થોડી ટૂંકી તો થાય છે પણ તોય 2 દિવસ થયા નવી છે ને પહેરે તો છે પણ સરસ લાગે છે દિત્યા પગમાં. જો હવે મોટી થઈ થોડી. થોડુંક દિત્યા છે ને ધરા પગ અંદર નાખે છે. ચાલો તો અત્યારે છે ને 11:30 જેવો ટાઈમ વાગી ગયો છે ને ફાઇનલી આપણે જો અમારા દેરાણીના ઘરે ગયા હતા તો ત્યાંથી જમી બેસી વાતચીત કરીને પાછા પહોંચી ગયા આપણી ઘરે. ત્યાં આપણે કાંઈ વિડીયો લીધો નથી કેમ કે ત્યાં પહોંચ્યા ત્યાં અંધારું થઈ ગયું હતું, સીધું જમવાનો ટાઈમ થઈ ગયો હતો અને પછી બધા બેઠા હતા એટલે આપણે કાંઈ ત્યાં વિડીયો કાંઈ ચાલુ કરી ન દેવાય. એટલે પાછો ઘરે જો આવી ગયા છે ને આવ્યા ને ઘરે તો એટલો સામાન સાથે આવ્યો છે ને તમને હું બતાવું. ખાલી ડેકી લઈને ગયા હતા ને આખી ડેકી એ લોકોએ ભરી દીધી છે. કા સામાન લેવા ગયા ને જમવા ગયા એવું થયું. કેરીનો રસ ખાવા ગયા હતા. કા કેરીનો રસ ખાવા ગયા હતા અને સાથે સાથે આખું કેરીનું બાજકું પણ અમે લઈ આવ્યા છીએ. એટલે અઠવાડિયાનું ભેગું કરીને પણ આવ્યા છીએ. ખાઈએ કહ્યું તો નહીં કે કેરી દેવા નહીં હજી, લઈ જાઓ. રસ ખાઈ જાઓ ને કેરી લઈ જાઓ. એમનો ફોન જ આવ્યો હતો કે અમે કે કામમાં છે એટલે તમે ખાઈ જાઓ ને લઈ જાઓ. હવે આવા સિઝનમાં આટલી મોંઘવારીમાં કોઈ એમ કે અમારા ઘેરથી કેરીઓ લઈ જાઓ તો લઈ આવાય જ ને. આપણે જે પૈકવી હતી તો પૂરી થવા આવી હતી, એન્ડ હતો. હવે છેલ્લો રસ ખાઈ લીધો. કાલે રસ ખાધો
આજે રસપુરી ખાધા અને સાથે અમે જો અઠવાડિયાનું ભેગું કરી લીધું કેરીનું હવે આને પકવવાની છે કાચી પૂરી કરી જાય તો પાકે એટલે પછી તો પૂરી થઈ જાય ને મારે ને મમ્મીને કેટલી જોઈએ ખાવા બહુ મોટા મોટા મારે તો મહિના દીનું છે અમારે તો અઠવાડિયું માંડા લે હવે છે ને સુધારીએ ને એટલે 3-4 તો સુધારીએ કઈ એ તે કઈ ન થાય એક એક કઈ ન થાય તો એમાં 2-3 જોઈએ સારું વાંધો ચાલો તો સામાન નીચે ઉતારીએ એકમાં કેરી છે પછી એકમાં મગ અને અડદ ને માંડવી ને એવું બધું લઈને આવ્યા છે માંડવી તો અમારે થાય પણ આ ઓલી માંડવી છે અત્યારની ઉનાળાની જેઠુડી કે તાજે તાજી ખાવા માટે આપી છે નાતાલની સોડા હા અત્યારે આવીને દિત્યાબેન સીધી સોડા લઈ લીધી તો ઘરે પહોંચી અને હવે જો આજે તો છે ને આખો દિવસ થાકી ગયા છે દોડમાં બહાર ગયા હતા એટલે તો છે ને સીધું સુઈ જ જવું છે ને આ વિડીયોને છે ને અહીંયા એન્ડ કરી દઈએ તો તમને આજનો અમારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો ને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ